આજે આપણે સી ટાઈપ બટન ટ્યુબનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, યુસેજ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈશું. પહેલું, સી ટાઈપ બટન ટ્યુબનું બાંધકામ જે નીચે મુજબ છે. બટન ટ્યુબ એક ખોખલું ધાતુનું વળાંકવાળું ટ્યુબ હોય છે જે સી આકારમાં વળેલું હોય છે. ટ્યુબનું ક્રોસ સેક્શન ઇલિપ્ટિકલ હોય છે. ફિક્સ એન્ડ એક છેડો ગેજના બોડી ફિક્સ હોય છે અને ત્યાંથી પ્રેશર ઇનલેટ જોડાયેલું હોય છે. ફ્રી એન્ડ બીજો છેડો મુક્ત હોય છે અને પ્રેશર મળતા હલે છે. આ છેડો લિંક્સ મિકેનિઝમ સાથે જોડાયેલો હોય છે. તેમાં પોઇન્ટર અને ડાયલ. લિંક મિકેનિઝમમાં પોઇન્ટરને સ્કેલ ઉપર હલાવે છે. કેસ તમામ ભાગો મેટલ કેસિંગથી સુરક્ષિત રાખવામાં આવે છે. સી ટાઈપ બટન ટ્યુબનું બ્લોક ડાયાગ્રામ જે નીચે મુજબ છે. સી ટાઈપ બટન ટ્યુબનું વર્કિંગ. પ્રેશર બટન ટ્યુબના સ્થિર છેડા દ્વારા અંદર પ્રવેશે છે. ટ્યુબનું ક્રોસ સેક્શન ઇલિપ્ટિકલ હોવાને કારણે પ્રેશર વધે છે ત્યારે ટ્યુબ વધારે ગોળ થવા પ્રયત્ન કરે છે. તેથી ટ્યુબ થોડું સીધી થવાની કોશિશ કરે છે. તેના કારણે ફ્રી એન્ડ બહારની તરફ ખસે છે. આ નાના મૂવમેન્ટને લિંક્સ મિકેનિઝમ વિસ્તારિત કરે છે. અંતે પોઇન્ટર ડાયલ ઉપર ખસે છે અને પ્રેશરનું વાંચન આપે છે. સી ટાઈપ બટન ટ્યુબનો ઉપયોગ મુખ્યત્વે નીચે મુજબ થાય છે. મધ્યથી ઊંચા પ્રેશર માપવા, બોઇલર, એર કમ્પ્રેસર, હાઇડ્રોલિક સિસ્ટમ, ન્યુમેટિક સિસ્ટમ, કેમિકલ પ્લાન્ટ, ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રીઝ. ગેસ અને નોન કોરોઝિવ પ્રવાહી બંને માટે યોગ્ય છે. સી ટાઈપ બટન ટ્યુબના એડવાન્ટેજ. બાંધકામમાં સરળ અને મજબૂત, ઉચ્ચ પ્રેશર રેન્જ માપી શકે છે, સારી ગુણવત્તા, બહારથી કોઈ પાવરની જરૂર નથી, ઇન્સ્ટોલ અને હેન્ડલ કરવા સરળ. ગેસ અને પ્રવાહી બંને માટે ઓછી મેન્ટેનન્સ. ડિસએડવાન્ટેજ. ખૂબ ઓછું પ્રેશર માપવા યોગ્ય નથી. તાપમાન બદલાય તો રીડિંગ બદલાય. મિકેનિકલ ભાગો હોવાથી વેર એન્ડ ટિયર થાય. ઘણું ફેરફાર કરતું પ્રેશર માપવામાં મુશ્કેલી, વાઇબ્રેશનથી અસર થાય છે.